ભુજ નગરથી ગુરુ રામાનંદ સ્વામી પીપલાણા આવ્યા। આ બાજુ સમાચાર મળ્યા ત્યારે બ્રહ્મચારી અને બધા સંતો છે એ પણ પીપલાણા આવ્યા છે અને ગુરુની સાથે એ ભગવાન સ્વામિનારાયણનો પીપલાણા મુકામે સૌ પ્રથમવાર મિલન થયું છે। એ અદ્ભુત દ્રશ્ય હતું, સૌ કોઈ જોતા જ રહી ગયા। ગુરુની સેવામાં રહ્યા છે અને પછી ગુરુ રામાનંદ સ્વામી એમને પરમ ભાગવતી દીક્ષા આપી છે। સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ આવા બે નામ ધારણ કરાવ્યા। ગુરુની સાથે સત્સંગની અંદર વિચરણ કરે છે। ગુરુ હવે વિચાર કરે છે કે જે મેં આ ઉદ્ધવ સંપ્રદાય સ્થાપ્યો છે એના ધણી હવે આવી ગયા છે, તો હું મારું જીવન કાર્ય પૂર્ણ કરી અને ભગવાનની સેવામાં ભગવાનના ધામમાં જાઉં એમ વિચાર કરી અને સત્સંગની અંદર મોટેરા સંતો હરિભક્તો સૌ કોઈને બોલાવી પોતાના મનની ઈચ્છા હતી એ મૂકી છે કે મારો એવો સંકલ્પ છે કે હું મારી ગાદીના વારસદાર આ સહજાનંદ સ્વામીને કરું છું, તમારી બધાની શું ઈચ્છા છે? ત્યારે સૌ કોઈ સંતો ભક્તોએ ગુરુની આજ્ઞામાં જ સહમતિ દર્શાવી કે સહજાનંદ સ્વામી સિવાય બીજું કોઈ યોગ્ય પાત્ર નથી, માટે આપ એને ગાદી સુપ્રત કરો। બધાને રાજી કરી બધાની અનુમતિ લઈ અને જેતપુરમાં ઉનડ ખાચરના દરબારમાં રામાનંદ સ્વામી પધાર્યા છે અને ત્યાં કને ભગવાન સહજાનંદ સ્વામીને આ ઉદ્ધવ સંપ્રદાયની ધર્મ ધુરા સોંપવાનો મોટે પાયે ઉત્સવ ઉજવવાની તૈયારીઓ કરાવી। સત્સંગની અંદર દેશ દેશાંતરની અંદર પત્રિકાઓ લખાવી છે અને બધાને આમંત્રણ આપ્યું છે કે ભાઈ સૌ જલ્દી જલ્દી જેતપુર પધારો। અને આજે અહીંયા કને આપણે પણ ભગવાન સ્વામિનારાયણનો ગાદી પટ્ટાભિષેક એ ઉત્સવ ઉજવવાનો છે। બહુ ટૂંકમાં જ આપણે ઉત્સવ લેશું, એટલે એ દેશ દેશાંતરમાંથી રામાનંદ સ્વામીના જે કોઈ સૌ શિષ્યો છે ને એને સમાચાર મળ્યા કે આજે સહજાનંદ સ્વામી ગાદી પર બેસવાના છે, મહારાજા ધીરાજ થવાના છે, તો એને આપણે કંઈક ને કંઈક ભેટ સોગાદ તો અર્પણ કરવી। એટલે અનેક પ્રકારની ભેટો લઈ અને એ પધારી રહ્યા છે અહીંયા કને જેતપુર તરફ। અને આ બાજુ જેતપુરની અંદર બધી પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે। મને લાગે કે બધા હવે ધીરે ધીરે આવતા હશે છેટે છેટેથી એ પધારી રહ્યા છે। અલગ અલગ ધામ ધામના બધા સંઘો અને આ બાજુ ખૂબ મોટી તૈયારીઓ થઈ છે। એ તોરણ બંધાવ્યા, પાણીના છંટકાવ કર્યા, અત્તર છાંટ્યા, રંગોળીઓ પુરાવી અને મંગળ વાજિંત્રો વાગવા માંડ્યા, મંગલ વેદના ધ્વનિ થવા માંડ્યા અને ભગવાન સ્વામિનારાયણનો આજે રાજ્યાભિષેક થઈ રહ્યો હોય ને એની સમાન ગાદી પટ્ટાભિષેક આજે જેતપુરની અંદર ઉનડ ખાચરના દરબારમાં થવા લાગ્યો। અરે રામાનંદ સ્વામીની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિના હાથ પકડી અને દિવ્ય સિંહાસન હતો ને એના ઉપર બેસાડ્યા છે। અત્યાર સુધી સહજાનંદ સ્વામી એક સાધુ રૂપે હતા, પણ હવે તો મહારાજા ધીરાજ થવાના છે, દિવ્ય સિંહાસન ઉપર બેઠા। અને ત્યાં તો ઉનડ ખાચર જે જેતપુરના છે એને ભાવ થયો કે આજે હું મહારાજને માટે સરસ શણગાર લઈ આવું, અને એ સરસ શણગાર લઈ આવ્યા છે। ક્રમશઃ એક પછી એક બધાએ આવતા જજો અને મહારાજને સરસ મજાના શણગાર અર્પણ કર્યા અને ભગવાન શ્રી હરિ આજે રાજા ધીરાજના શણગાર ધારણ કરી અને સભામાં બેઠા અને કેવા શોભે છે, સંતોએ શોભાનું અદ્ભુત વર્ણન કરે છે। સુંદર વર્ષણ ધાર કરીને સિંહાસન પર શોભે રે, 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 સુંદર વર કેરું રૂપ જોઈને, સુંદર વર કેરું રૂપ જોઈને મુનિવર ના મન લોભે રે, સુંદર વર્ષણ ધાર કરીને એક પછી એક ગામના દરબારો આવી રહ્યા છે। ભગવાનને માટે સરસ મજાના વસ્ત્ર લાવ્યા, કોઈક સરસ મજાના ઘરેણા લાવ્યા, કોઈક પુષ્પના હાર લાવ્યા, કોઈક મહારાજને માથે સરસ મજાની પાઘ લાવ્યા, કોઈક મહારાજને હાથમાં આપવા માટે પુષ્પ લાવ્યા। અલગ અલગ બધાએ ભક્તો પોતપોતાની ભાવનાને અનુસારે મહારાજને માટે ભેટ લાવે
ભગવાનને ચરણે ભેટ અર્પણ કરે છે અને ભગવાન બધાના ભાવ સ્વીકારી અને એ આવેલી ભેટને પોતે અંગીકાર કરે છે અને ધીરે ધીરે ભગવાનની શોભા વધી રહી છે. ઝરકસિયો જામો પાયજામો કમર જડિત કટારો રે. ઝરકસિયો જામો પાયજામો કમર જડિત કટારો રે. ઝરકસિયો જામો પાયજામો કમર જડિત કટારો રે. બૂટાદાર પમરી પીળી બૂટાદાર પમરી પીળી રે તો કામણગારો રે. સુંદર વર્ષણગાર કરીને સિંહાસન શોભે રે. ભગવાન સહજાનંદ સ્વામીનો આજે જ્યારે ગાદી પટ્ટાભિષેક થઈ રહ્યો છે ને, ત્યારે જેમ કોઈ મોટો ચક્રવર્તી સમ્રાટ હોય અને એની સેવામાં મોટા મોટા રાજાઓ અડખે પડખે છત્ર અબદાગીરી ચામર લઈને ઊભા હોય ને, એમ આજે મોટા મોટા દરબાર ગામ ધણીઓ બ્રહ્મચારીઓ સાધુ સંતો એ બધા મોટા પદવી વાળાઓ બધાએ ભગવાનની સેવામાં અબદાગીરી છત્ર ચામર લઈ અને ઊભા છે. અને આજે ઉનડ ખાચરનો દરબાર જાણે મોટો ચક્રવર્તી સમ્રાટ હોય ને એનો રાજસભા હોય ને રાજમહેલ એની સમાન આજે શોભી રહ્યો છે અને જય જયકાર થઈ રહ્યો છે. અને પહાડી અવાજની અંદર છડીદાર સ્વામી મહારાજ છડી પોકારી પોકારી અને ભગવાનની શોભાનું વર્ણન કરે છે કે ભગવાનની શોભા કેવી છે. सोने की छड़ी रुपए की मशाल जरियान के जामा मोतियन की माड़ा काने कुंडन केड़े कंदरो पगमा तोड़ा हाथમાં ઘડિયાળ हाथમાં पोची हाथમાં वीटी कंठમાં सोने का हार रुपए का हार हजारी के हार गुलाब का हार माथे मुगट नजर रखो महाराजा धीराज ने गणी खमा 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 देवन के देव भूपान के भूप राजन के राज अवतार के अवतारी अनंत कोटि ब्रह्मांडो ना राजा सत्संग सम्राट अक्षराधिपति पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामी नारायण ने गणी खमा बोलो सहजानंद स्वामी महाराज की जय हो. સરસ. ભગવાન નીલકંઠવર્ણી શરીજુદાસ થયા છે, એમાંથી સહજાનંદ થયા છે, ગાદી બિરાજ્યા છે, પટાભિષેક કર્યો છે જગતગુરુ રામાનંદ સ્વામીએ. પૂજ્ય સંતોને હું પ્રાર્થના કરીશ, આવો મંચ ઉપર ઠાકોરજીને પુષ્પવૃષ્ટિ કરી અને સહજાનંદ સ્વામી થયા છે એમને વધાવો. પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી, પૂજ્ય હરિવરદાસ સ્વામી, પૂજ્ય અક્ષર પ્રકાશ સ્વામી, પૂજ્ય શ્રી પ્રકાશ સ્વામી, પૂજ્ય વિજ્ઞાન સ્વરૂપ સ્વામી, પૂજ્ય સરયુદાસ સ્વામી, પૂજ્ય કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામી, પૂજ્ય બદ્રીશ્વરદાસ સ્વામી. પધારો સંતો. ક્રમશઃ સંતો પધારશે. સંતો જ્યારે પુષ્પવૃષ્ટિ કરી લેશે એટલે જે મૂર્તિના યજમાન શ્રીઓ છે એમને પણ હું આહુત કરીશ, એવો પણ આવશે. અને ભગવાન નીલકંઠવર્ણી શરીયુદાસ અને એમાંથી સહજાનંદ થયા છે અને સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ નામનો જે જયકાર થઈ રહ્યો છે એવા ભગવાનને પુષ્પવૃષ્ટિથી વધાવવાનો લાહો લેશે. પૂજ્ય સંતોને વિનંતી, મોટા સંતોને કે ઉપર જ બિરાજશે. જય હો. ફૂલડામાં ફૂલી રહ્યા ધર્મતણા કુમાર, ફૂલડામાં ફૂલી રહ્યા ધર્મતણા કુમાર. આવો પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય રામપ્રિય સ્વામી, પૂજ્ય લક્ષ્મણ સ્વામી, પૂજ્ય દેવપ્રિય સ્વામી, ક્રમશઃ બધા જ સંતો આવશે.
પુષ્પવૃષ્ટિ કરી અને ઠાકોરજીને વધાવશે. પૂજ્ય દેવયાની સ્વામી, પૂજ્ય આનંદ મુનિ સ્વામી, પૂજ્ય રાઘવ મુનિ સ્વામી, બધા જ સંતો પધારજો. યજમાન શ્રીને પણ કહીશ સંતો વધાવી લે, એટલે આપ પણ મૂર્તિના યજમાન શ્રીઓ છો, આવજો ક્રમશઃ મંચ ઉપર. ફૂલતણું મોલરિયું માથે શોભાનો ભંડાર. હો ફૂલતણું કરશનભાઈ મોલરિયું શિયાણી, માથે શોભાનો દિનેશભાઈ કાનજી કરાઈ, મનસુખભાઈ કાનજી, ધનજીભાઈ વેલજી ગુડિયા, અશ્વિનભાઈ તથા દિનેશભાઈ, ધીરજભાઈ, કરશનભાઈ સામજી, મેઘજીભાઈ આશાણી તેમજ હરજીભાઈ, જયંતિભાઈ તેમજ નવીનભાઈ, આવો યજમાન શ્રીઓ. શિવજીભાઈ શિયાણી, કેસરની કલંકી અતિ સુંદર ને કરણે કરણીકાર. હે પોક ફૂલના બાજુ હૈને અને ડોલરિયા નહાર. આવો આ બાજુની પ્રથમ પંક્તિમાં બેઠેલા શિવજીભાઈ, આવો કદાચ મને નામ ના આવડે તો પ્રથમ પંક્તિમાં બેઠેલા હરિભક્તો આવી જાઓ. પૂજ્ય સ્વામી તમને યાદ કરે છે. આવો દિનેશભાઈ આવી ગયા, દિનેશભાઈ આવ્યા ને આવી ગયા બધા. સરસ, જય હો ભગવાન સ્વામિનારાયણ. આ પૃથ્વી ઉપર પધારી માત્ર 3 વર્ષ જ પોતાને ઘેર રહ્યા, 8 વર્ષ અયોધ્યામાં રહ્યા, ઘરનો ત્યાગ કરી અને આપણા જેવા ભાવિકો મુમુક્ષુને શોધતા શોધતા 7 વર્ષ સુધી વનવિચરણ કર્યું અને લોજમાં આવીને ઠર્યા. જગત ગુરુ રામાનંદ સ્વામીના સંપર્કમાં આવી અને નક્કી કર્યું કે અહીં જ રહી અને અમારો સંકલ્પ સિદ્ધ થઈ શકશે. જગત ગુરુ રામાનંદ સ્વામીએ પોતાની ધર્મધુરા સ્વામી સહજાનંદજીને સોંપી અને સ્વામિનારાયણ ભગવાનને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા. જય હો. સરસ. રાધસ ગોરી ભયા કિશોરી સાંજ બોરી નિસરે તાગુરાત દોરી અંગ થોરી કાન ચોરી શિરે ધર કર તગ કઠોરી ચોર ચોરી બાણ મોરી બાલાકારી. જય રામાન રાધા મિત્ર બાધા હરણ બાધા શ્રી હરિ રવિ
સરસ વાલારી ભક્તો, પટ્ટાભિષેક ઉત્સવ અહીંયા પૂર્ણ થઈ રહ્યો છે.